નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર, 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર। 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ। 15 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી। વરસાદને લઈ હવામાન વિભાગે આ વકી વ્યક્ત કરી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે। 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે। હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી। 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। ચોમાસાને આગળ વધવા અને અનુકૂળ સ્થિતિ મળશે। 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં ચોમાસું બેસી શકે છે। હવામાન વિભાગે આ અનુમાન જાહેર કર્યું। 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। 13-14 જૂને કોંકણ, ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुट-पुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। હવે આગળ વાત જળ સંકટના એંધાણની। સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ। 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક અવસ્થામાં। 5 જિલ્લાના 51 ડેમોમાં 20% ઓછું પાણી નોંધાયું છે। વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાઈ શકે। દ્વારકા, જામનગર, રાજકોટના ડેમમાં ઓછું પાણી નોંધાયું। સુરેન્દ્રનગર, મોરબીના ડેમની પણ આ જ સ્થિતિ। 20%થી ઓછું પાણી અહીં નોંધાયું છે। સૌરાષ્ટ્ર પર અત્યારે જળ સંકટ મંડરાઈ રહ્યો છે, કારણ કે વરસાદ ખેંચાયો છે। 15 જૂન સુધીમાં એવી આશા છે કે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્રના આ જે ખાલી ડેમો છે ત્યાંથી પાણી સપ્લાય નહીં થઈ શકે। વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે, કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી, થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય, એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય। સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય। ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ વધુ પડ્યું, એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એનામાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે। જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય બનવાની છે। લોકોએ ફરી નર્મદાના નીર ઉપર આધારિત બનવું પડશે। રાજકોટ અને આસપાસના 5 જિલ્લાના અનેક ડેમ તળિયા ઝાટક થયા છે, ત્યારે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે। ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા। જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે। આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે। જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે, ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે। ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, પરંતુ ક્યાં સુધી નર્મદાના નીર પર જ આધારિત રહેવું તે પણ એક સવાલ છે. હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે. એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જ જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ વર્તાશે. આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે. રાજ્યમાં અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પણ થયો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નથી થયું. ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લામાં નાયકા, ફલકુ, નિંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાડી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ અવસ્થામાં છે. જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ જ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈને કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કર્યું. ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈને ખેડૂતોના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે. સુરેન્દ્રનગરના ડેમની આ સ્થિતિ છે. તળિયા ઝાટક અવસ્થામાં સુરેન્દ્રનગરના ડેમો પહોંચી ગયા છે અને જો વરસાદ ખેંચાશે તો આખરે જગતનું તાત કેવી રીતે પાકને પાણી આપશે તે એક સૌથી મોટો સવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે. અત્યારે એક ધોળીધજાને બાદ કરતા નાયકા, થોરિયાડી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતા ઓછું પાણી છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે. તો બાકીના તમામ ડેમો ધોળીધજા સિવાયના બધા ખાલીખમ પડ્યા છે અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી, કોકે કપા એ બધું વાવી નાખ્યું. મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે. તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું. મોંઘા મગના બિયારણ બગડી જશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20%થી ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે. જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે, આ એક ડેમ છે એ હાલ ભરેલો છે. બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે. ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સમાચારોમાં આગળ વધીએ. મોરબીથી સમાચાર. વીજ કરંટ લાગતા દીપડાનું મોત થયું છે. વાંકાનેરના મેસરિયા ગામે દીપડાનું મોત નીપજ્યું. વાડીમાં આવેલ ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલ દીપડાનું વીજ શોકના કારણે મૃત્યુ થયું. દીપડાનું મોત થયાનું સામે આવતા ખેડૂતોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગની ટીમે દીપડાનો મૃતદેહ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબીથી આ સમાચાર, જ્યાં વીજ કરંટ લાગતા જ દીપડાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સંબંધિત અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, કઈ રીતે આ દીપડો દુર્ઘટનાનો શિકાર બન્યો? જી ચોક્કસથી જણાવી દઉં. વાંકાનેર પંથકમાં જે દીપડાઓ છે તે વાંકાનેર વીડી વિસ્તારમાં આવતા જતા હોય છે. અવારનવાર વાહન અકસ્માતમાં દીપડાઓના મોત થતા હોય છે. ત્યારે વાંકાનેરના મેસરિયા ગામે ફરી દીપડાનું મોત થયું હતું, જેમાં ગત મોડી રાત્રિના વાડીમાં આવેલ જે ટ્રાન્સફોર્મરનો વીજ થાંભલો છે ત્યાં દીપડો ચડી ગયો હતો અને જેને લઈને ચાલુ લાઈન હોય જે વીજની, જેને લઈને દીપડાનું શોર્ટ થતા મોત થયું હતું. ખેડૂતોએ દીપડાનું મોત સામે જાણ થતા જ વન વિભાગને જાણ કરીને વન વિભાગે દીપડાનો મૃતદેહ કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આભાર અતુલ જાણકારી આપવા માટે. અમીરગઢના ખેમરાજીયા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો.
અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી. દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરાઈ. વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરી. બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ દીપડાની હત્યા કરી. દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને તેને ઈજા પહોંચાડી. અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક નજરે પડ્યો છે. દીપડાએ હુમલો કરતા આધેડનું મોત થયું. ધારીના સોઢાપરા વિસ્તારની ઘટના. ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કર્યો. ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું. 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો. લોહી તરસ્યા દીપડાનો આતંક અમરેલીમાં યથાવત જોવા મળ્યો છે. એક આધેડ જેમની ઉપર દીપડાએ હુમલો કર્યો હતો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓ મોતને ભેટ્યા છે. વડોદરાના શિનોરમાં આખલાઓનો આતંક સામે આવ્યો. શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. ચાર પગનો આતંક રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીમાં એક દીપડો જે ટ્રાન્સફોર્મર પર ચડી જતા જ તેને મોત મળ્યું. કરંટ લાગતા તેને મોત મળ્યું. બીજી તરફ બનાસકાંઠામાં એક દીપડાની હત્યા કરી દેવામાં આવી. 3 લોકો પર હુમલો કર્યો હતો દીપડાએ, અને બીજી તરફ આ જ લોકોએ તેની હત્યા કરી. ધોકા વડે તેને માર મારીને તેની હત્યા નિપજાવવામાં આવી. અમરેલીમાં એક આધેડ પર દીપડાએ હુમલો કર્યો. આધેડનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું. તો આ તરફ વડોદરામાં આખલાનો આતંક નજરે પડ્યો, જ્યાં કેટલાક નાગરિકો ઊભા છે અને તે વચ્ચે એક આધેડને આખલો પટકી દે છે નીચે, ત્યારબાદ ભીડ એકત્રિત થાય છે. રાજ્યમાં આજે વિવિધ શહેરોમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું. ગેરકાયદે અડચણરૂપ દબાણોથી લઈને ગુનેગારોના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ. જૂનાગઢથી લઈ અમદાવાદ સુધી તંત્રનું બુલડોઝર ચાલ્યું. જૂનાગઢમાં સુખનાથ ચોકમાં આવેલ અડચણરૂપ દબાણ દૂર કરાયું. ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા. આ તરફ કચ્છના અંજારમાં કુખ્યાત આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદના જુહાપુરામાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું. કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું. 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબૈદા હાઉસને તોડી પાડવામાં આવ્યું. સમાચાર રાજકોટથી. અમિત ખૂંટ આપઘાત કેસ. પૂજા રાજગોરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી. ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટ એ ડિવિઝનના પીઆઈ સામે ફરિયાદ. એલસીબીના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે. ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારી સામે હોવાથી તપાસ એસએમસીને સોંપવા માટે માંગ કરાઈ. પૂજા રાજગોર હાલ ગોંડલ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ગેરકાયદેસર અટકાયત સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નાના ટીમલામાં શાળાને તાળાબંધી. સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે. લીંબડીના નાના ટીમલા ગામની ઘટના. ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી. શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો. માર મારતા હોવાના પણ આક્ષેપ છે. શિક્ષકની માનસિક હાલત અસ્થિર હોવાનું કહીને ગ્રામજનોએ તાળાબંધી કરી. શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓએ માંગ કરી છે. શિક્ષક છે જે અહીંયા આવીને વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે અને ચાલુ ક્લાસ છે તે બાથમાં વહી જાય છે, નાસ્તો કરે છે અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે. એમનું ગેરવર્તન બહુ છે. એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં. સમાચાર મહેસાણાથી. ઊંઝાના લીંડી ગામે કોઈ ફોર્મ ન ભરાયું. આંતરિક વિવાદના કારણે કોઈ ફોર્મ ન ભરવામાં આવ્યું. ચૂંટણી સમરસ થાય તે માટે ગ્રામજનો દ્વારા પ્રયત્નો કરાયા. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ નથી ભરાયું.
આંતરિક વિવાદના કારણે જ ગામમાં ફોર્મ ન ભરાયું હોવાની જાણકારી છે। ગ્રામજનોએ પ્રયાસો કર્યા હતા કે કોઈ પણ ફોર્મ ન ભરાય અને ચૂંટણી સમરસ થાય। આંતરિક વિવાદના કારણે કોઈ ફોર્મ નથી ભરાયું તેવી પણ જાણકારી છે। હાલોલની ચંદ્રાપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર। ગ્રામજનો સતત 3 ટર્મથી બહિષ્કાર કરી રહ્યા છે। ગામમાં હાલની વસ્તી મુજબ બેઠકની ફાળવણી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલ ગામમાં વસવાટ કરતા લોકોમાં સૌથી વધુ વસ્તી પટેલ સમાજની છે, જ્યારે મતદાર યાદીમાં સમાવિષ્ટ આદિજાતિ અનુસૂચિત સમાજમાંથી ખાસ કોઈ વસવાટ નથી કરતું। વર્ષ 2016થી આદિજાતિ અનુસૂચિત ઉમેદવારને બેઠક ફાળવવામાં આવે છે, જેથી સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। સરપંચની સામાન્ય ઉમેદવાર બેઠક માટે વારંવાર રજૂઆત બાદ પણ બદલાવ ન આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ નજરે પડ્યો। હાલોલના ઔદ્યોગિક એકમો ધરાવતી જિલ્લાની સૌથી વધુ આવક ધરાવતી ચંદ્રાપુરા ગ્રામ પંચાયત છે। ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મુખ્ય કારણ એ છે કે એસસી સીટ જે આવે છે એમાં કોઈ અહીંયા મતદારો છે નહીં, અને છે એ પણ બહાર ગામ રહે છે। અને બીજું એવું કે સામાન્ય સીટ મળે તો અમે ગામ લોકો એકત્ર થઈ અને બધાને અમારું જે વાત હોય એ રજૂ કરી શકીએ। અને અત્યારે પછી અનુસૂચિત આદિજાતિ સ્ત્રીની બેઠક આવેલી છે। ગામમાં કોઈ વસ્તી છે નહીં, કોઈ મતદાર યાદીમાં કોઈ નામ નથી, છતાં પણ કોઈ ગામે રહેતા આદિવાસી છે નહીં, છતાં પણ આ બેઠક આવેલી છે, એટલે ગામ લોકોએ બહિષ્કાર કરેલો છે। આ લોકો સીટ આપે છે અમને એસટીની। હવે એસટીના 2 ઘર છે, એ લોકો તો બધા બહારના છે, આવે જાય એવું કરે, મહિનામાં 2-3 વાર આવે જાય। હવે કોઈ ફોર્મ ભરવા એસટીના લોકો રાજી નહીં, અને અહીં બધા છે પટેલોની વસ્તી। સરપંચ ના હોવાથી બહુ તકલીફ પડે ને, પાછું અમારે પટેલોમાં કઈ સીટ આપે તો સારું, સરપંચ બને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। સાથે સાથે જ ઉમેદવારી પત્રો જમા કરાવવાથી માંડીને આજે ચકાસણી યોજાઈ રહી છે। ત્યારે પંચમહાલ જિલ્લાની ચંદ્રાપુરા ગ્રામ પંચાયત, જેને પંચમહાલ જિલ્લાની સૌથી ધનાઢ્ય ગ્રામ પંચાયત કહી શકાય, કારણ કે ચંદ્રપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત આવેલી છે, અને જેને લઈને અહીંયા જે ટેક્સ છે તે સારા પ્રમાણમાં આવી રહ્યો છે, જેથી આ ગ્રામ પંચાયત એક વિકસિત ગ્રામ પંચાયત પણ કહી શકાય। પરંતુ અહીંયા આ ગ્રામ પંચાયત અને સ્થાનિકોની જે માંગ છે અને સ્થાનિકોની જે પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ પ્રકારની જોવા મળી રહી છે, જેથી છેલ્લા 3 ટર્મથી સતત 2016 બાદ અહીંયા ઉમેદવારી નોંધાવવામાં નથી આવતી। સરપંચ કે સભ્યમાં કોઈ પણ ઉમેદવાર ગામનો ઉમેદવારી નોંધાવતો નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, જેનું માત્ર ને માત્ર કારણ છે અહીંયા આદિજાતિ અનુસૂચિત ની જે અનામત બેઠક છે તે ફાળવવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2011ની વસ્તી ગણતરી ધોરણ આધારે અહીંયા જે આ બેઠક છે તેની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની ઘોષણા સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। જિલ્લામાં 67 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 147 ગામોમાં પેટા ચૂંટણી યોજાવાની છે। બીજી તરફ અંકલેશ્વર તાલુકાનું ગડખોલ ગામ વિકાસ અને સહઅસ્તિત્વનું એક અનોખું મોડલ બની ઉભર્યું છે। 24 વોર્ડ અને 120 સોસાયટીઓ ધરાવતું આ ગામ વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતી વસ્તી સાથે મિની ભારત તરીકે ઓળખાય છે। વિવિધ રાજ્યોના દેવાલયો અહીં આવેલા છે, જે સ્થાનિકો માટે આસ્થા અને સંસ્કૃતિનું ગૌરવ છે। સુવિધાઓની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ આરોગ્ય, શિક્ષણ અને જે કંઈ પણ નાની રસ્તા, રોડ રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ એ તમામની અહીંયા વ્યવસ્થા થઈ, મતલબ સારી એવી વિકાસ થયો છે। અમારા ગામમાં 24 વોર્ડો છે અને 120 સોસાયટીઓ છે, એમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે જ છે, અને આગળ પણ અમે ગ્રામ પંચાયત આગળ પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સજ્જ છે। સુવિધામાં સાફ સફાઈ સારી ચાલે છે, અને જે ગામના સભ્યો છે એ બધા સારો સહકાર આપે છે, અને સાફ સફાઈ ડોર ટુ ડોર જે નગરપાલિકામાં ચાલે છે એવી રીતે ડોર ટુ ડોર અહીંયા કચરા કલેક્શન ચાલે છે। આ તરફ વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ નજરે પડ્યો। ચૂંટણી લડતા ઉમેદવારો અને ટેકેદારોનો વાઘોડિયા સેવા સદન ખાતે ભારે ધસારો રહ્યો। આઝાદી બાદ પહેલી વખત ખેરવાડી જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવ્યો। સરપંચ સભ્યોની બિનહરીફ વરણી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો। છેલ્લા 35 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવતી મઢેલી ગ્રામ પંચાયતમાં આ વખતે ચૂંટણીનો જંગ જામશે। મઢેલી ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી છે।
મહેસાણા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી લગાવવામાં આવેલ ડસ્ટબિનની હાલત બદતર થઈ ગઈ છે. મનપાએ ₹5 લાખના ખર્ચે શહેરના વિવિધ 35 સ્થળોએ લોખંડના ગ્રીલવાળા ડસ્ટબિન લગાવ્યા હતા. માત્ર 2 જ મહિનામાં અનેક ડસ્ટબિન તૂટી ગયા છે કે ચોરી થઈ ગયા છે. શહેરમાં કેટલીક જગ્યાએ માત્ર સ્ટેન્ડ જ બાકી રહ્યા છે. વિપક્ષે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા. મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા સીસીટીવી તપાસ અને પોલીસ ફરિયાદ કરવાની ખાતરી આપવામાં આવી. આ બનાવે મનપાની કામગીરી અને ખર્ચની ગુણવત્તા અંગે પણ મોટો પ્રશ્ન સર્જ્યો છે. હાલના સત્તાધીશો, હાલના જે વહીવટદારો છે, એમને રાજકીય નેતાઓને ખુશ કરવા માટે ઉતાવળે જે કામ કર્યું છે અને તેની અંદર ગુણવત્તાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવેલ નથી. જે સમયે ડસ્ટબિનો નાખ્યા હતા ત્યારે બહુ સારી રીતે નાખ્યા હતા, પણ કદાચ રખડતા પશુઓના કારણે કે કોઈ જગ્યાએ ટ્રાફિકની વ્યવસ્થાના કારણે કોઈ જગ્યાએ ડસ્ટબિન તૂટી ગયું હોય એવું બને છે. માહિતી મળી છે અમુક જગ્યાએ ડસ્ટબિન નથી, તો અમે એની બાબતે તપાસ કરી રહ્યા છીએ કે આ ઘટનાઓ જો બની છે તેમાં વાસ્તવિકતા શું છે. ગુજરાત સરકારે 250 તાલુકાઓમાં 500થી વધુ ગોડાઉનના ઓનલાઈન સંચાલન પર દેખરેખ રાખવા માટે એક અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે. 7000થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ આ સિસ્ટમ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સ્ટોક ડિસ્પેચ, પરિવહન અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું રિયલ ટાઈમ મોનિટરિંગ સુનિશ્ચિત કરે છે. આ પહેલનો ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવા, ડાયવર્ઝન ઘટાડવા, પરિવહન ખર્ચને શ્રેષ્ઠ બનાવવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. રાજ્ય VLTSને સંપૂર્ણપણે લાગુ કર્યું છે, જેના પગલે ઘણા અન્ય રાજ્યો પણ નાગરિકોને વાજબી ભાવે અનાજની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. નાગરિક પુરવઠા નિગમ તરફથી અને ગુજરાત સરકારના સહયોગથી આપણે અનાજની જો સપ્લાય છે આ સુવ્યવસ્થિત રીતે FCIથી ગુજરાત સરકારની ગોડાઉન અને તે પછી દુકાનદાર સુધી પૂરતા પ્રમાણમાં અને સચોટ માત્રામાં મળે તે માટે રાજ્ય સરકાર શ્રી સતત પ્રયત્નશીલ હતી અને આને માટે આ એક કંટ્રોલ સેન્ટર રાજ્ય સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. કેટલા કેમેરા લગાવવામાં આવે છે, કયા સ્થળે કેમેરા લગાવવામાં આવે છે અને આ સિસ્ટમનું કેવી રીતે આપ મોનિટરિંગ કરો છો કે જેથી કરીને પુરવઠો સમયસર પહોંચે અને લોકોને ચોક્કસ પહોંચે? જી, ગુજરાત રાજ્યના પુરવઠા નિગમ લિમિટેડમાં 250+ ગોડાઉનની 600 બિલ્ડિંગ છે, જ્યાં આપણે 7500 કરતાં વધારે કેમેરા લગાવવામાં આવે છે. મિનિમમ ગોડાઉનની કેપેસિટી પ્રમાણે 10થી 15 ઓર મોટા ગોડાઉન હોય તો 50થી લઈને 70 કેમેરા લગાવવાના હોય છે. જે તે ગોડાઉન છે ત્યાં પણ ગોડાઉન મેનેજર દ્વારા એને સ્ક્રીન આપવામાં આવ્યું છે, જેનું એ સતત મોનિટરિંગ કરી શકે છે. પ્લસ ગ્રેડ 2 ડિસ્ટ્રિક્ટ સપ્લાય મેનેજર ગ્રેડ 2 એક દરેક તાલુકાના પોતાના સેન્ટ્રલ લોકેશનથી પણ એને જોઈ શકે છે, એનું ઓબ્ઝર્વ કરી શકે છે, એની ટ્રેકિંગ કરી શકે છે. થર્ડ છે આપણે DSO ડેપ્યુટી કલેક્ટર સાહેબ હોય છે, ત્યાં પણ આપણી રીતના કેમેરાની સ્ક્રીન લગાડવામાં આવે છે. ત્યાં ડેડિકેટેડ મેન પાવર છે, એમનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અને ફોર્થ લેયર છે આપણું વડી કચેરી ગાંધીનગર, એટલે આપણા ત્યાં 4 સ્ટેજ પર દરેકનું ગોડાઉનનું આપણે મોનિટરિંગ કરવામાં આવે છે, જેનાથી આપણને ઘણો એવો ફાયદો થઈ રહ્યો છે. જોડવા એટલે એક જેવા દેખાતા 2 વ્યક્તિ, પણ જો ટેકનોલોજી પણ તેમને અલગ ન કરી શકે તો શું? પાદરા તાલુકાના મુવાલ ગામમાંથી સામે આવ્યો છે એવો અદ્ભુત કિસ્સો, જ્યાં 2 જોડવા ભાઈઓની શીલા એવી સમાન છે કે હાઈ સિક્યોરિટી ફેસ આઈડી પણ ભૂલી જાય કે કોણ છે મૂળ માલિક. એક જ જેવા દેખાતા આ 2 ભાઈઓને જુઓ, જેમની ટેકનોલોજી પણ અલગ નથી કરી શકતી. આ અદ્ભુત કિસ્સો છે કે જ્યારે AI પણ એ નક્કી નથી કરી શકતું કે આખરે કોણ તે વ્યક્તિ છે. એટલે અમારી સ્ટોરીમાં એકચ્યુઅલી અમે ટ્વિન્સ છે, તો જનરલી કોઈ પણ વસ્તુ ધારો કે કોઈ પાસવર્ડ છે, કોઈ ફેસ આઈડી છે, જેથી લોકો ડિફરન્સ આવતો હોય લોકોની અંદર, પણ એ અમારા અંદર સેમ છે. હા, એટલે આપણે ધારો કે કોઈ ફેસ આઈડી છે તો તમે ધારો કે મારું રાખો તો મારો ભાઈ છે એ ઓબ્વિયસલી ઓપન કરી શકે છે, એ આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય કોઈ પણ. મુવાલ ગામના કર્તવ્ય અને કીર્તન પરમાર 18 વર્ષના આ જોડવા ભાઈઓ માત્ર દેખાવામાં જ નહીં પણ ઊંચાઈથી, વાળની સ્ટાઇલથી લઈને બોલચાલ સુધી બિલકુલ સમાનતા ધરાવે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.